ત્યારે હળવદ આગામી સમયમાં ખૂબ વિકાસ થયો છે. હળવદે છેલ્લા 70 વર્ષમાં વિકાસ નથી થયો એવો 10-15 વર્ષમાં વિકાસ થયો છે. ભાજપની સરકારમાં વિકાસ થયો છે. ત્યારે આગામી સમયમાં જે કામ હજી બાકી છે એ તમામ રોડ, રસ્તા, ગટર હોય, સ્ટ્રીટ લાઇટ હોય, જે બેઝિક જરૂરિયાત છે તેને પ્રાધાન્ય દેવામાં આવશે. એનાથી પણ વિશેષ અમે કહેવા જઈએ તો જે આપણો હળવદનું સામંતસર તળાવ છે એને કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે એ ટુરિઝમ તરીકે વિકાસ પામે એના માટે પ્રયત્નશીલ રહેશું. આપ જોઈ શકો છો બાલ ક્રીડાંગણ, જે છોકરાઓને રમત ગમતના સાધનો ને બધું સરસ ફિટ થઈ ગયું. હજી પણ હળવદમાં જે આજુબાજુના 100-150 કિલોમીટરના એરિયામાં વિકાસ ન થયો એવો સર્વાંગી વિકાસ, દરેક પ્રકારનો વિકાસ એ આગામી સમયમાં હળવદ નગરપાલિકા દ્વારા થાય. ખાસ કરી જે નગરપાલિકાના સભ્યોની પસંદગી અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરશું. તે નક્ષિક પ્રમાણિક હોય, જે લોકો 5-25 રૂપિયા કરના વાપરી અને ગામનું ભલું કરવા ઈચ્છતા હોય એવા અમારા સિનિયર આગેવાનો, જે અમારા આગેવાનોનું છે માર્ગદર્શન લઈ અને એની ચયન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ હું ખાતરી વિશ્વાસ સાથે આપું છું. અને ભારતીય જનતા પાર્ટી 28 સીટમાં વિજય થશે એવો સંકલ્પ સાથે અમે કામ કરવા માંડ્યા છીએ અને તમામ કાર્યકર્તાઓના જોરે હું આ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છું.